તાપી જિલ્લાના સોનગઢમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું અને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે ₹447.10 લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, આ સાથે વ્યારા ખાતે નવી પોલીસ લાઇનના બાંધકામ માટે ₹29.90 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। તો સોનગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। 24 કલાક ફરજ બજાવતા પોલીસ જવાનો માટે વ્યારામાં તૈયાર થનારા આવાસો પણ આશીર્વાદરૂપ બનશે, ત્યારે સરકાર પોલીસ તંત્રને વધુ આધુનિક અને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે। નોંધનીય છે કે સોનગઢ ખાતે નવનિર્માણ પામેલ પોલીસ સ્ટેશન મકાન કુલ આશરે 1480 ચોરસ મીટર બિલ્ટઅપ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોકણી, તાપી જિલ્લા પોલીસ વડા જશુભાઈ દેસાઈ, પદ્મશ્રી રમીલાબેન ગામિત સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનોનું અને અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ અંતર્ગત અમારા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મકાનનું લોકાર્પણ, એ 4.5 કરોડ જેટલી રકમનું મકાન બનાવવામાં આવ્યું છે। એ જ રીતે જિલ્લા પોલીસ આવાસ માટે પણ અંદાજિત 27 કરોડ જેટલા રૂપિયા ફાળવીને એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એટલે આગામી દિવસોમાં સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ વિભાગના કર્મચારીઓ માટે અને અહીંયાના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે। એ જ રીતે પોલીસ જ્યારે 24 કલાક એમની ફરજ બજાવતા હોય ત્યારે એમના માટે આવાસનું જે ખાતમુહૂર્ત કરવામાં આવશે વ્યારા ખાતે, એ પણ આગામી દિવસોમાં પોલીસ વિભાગના કર્મચારીઓ ખૂબ ઉપયોગી બની રહેશે।